તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જેમ કે સાંજના 6 વાગ્યામાં જોઈ લો 10 કમ છે અને અહીંયા મેડમ આવી ગયા છે અને આવતા જ સીધા કિચનમાં કંઈક નાસ્તાની વેરાયટી બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તો મેડમ પહેલાં તો ગુડ ઇવનિંગ તમને. વેરી ગુડ ઇવનિંગ. તો જો અત્યારે હવે હું બનાવું છું પાલક અને બટેટાના ભજીયા. એટલે બધું વસ્તુ મેં રેડી કરી લીધી છે. એટલે વરસાદનો મહિનો ચાલે છે અને અહીંયા ઘરમાં પાલક અને મેથીના પકોડા. નથી આજે વરસાદ પડતો જ નથી, ગરમી થાય છે અને જો અહીંયા કઈ કઈ વસ્તુ મેં લીધી છે. તો ચાલો જોઈ લઈએ. પાલક લીધી છે અહીંયા, સાથે થોડી કોથમીરી, બટેટાને છે ને આવી રીતના છીની લીધું છે કદ્દુકસ અને એકદમ 2-3 પાણીથી વોશ કરી લીધું. બરાબર. તો અહીંયા ચણાની દાળનો લોટ છે, અહીંયા નાની વાટકી આપણે ચોખાનો લોટ છે, બેકિંગ સોડા છે, મતલબ જે આપણે ઢોકળામાં નાખીએ ને બરાબર. અહીંયા અડધું લીંબુ લેવાનું છે, અહીંયા તલ, વરિયાળી અને હજમા, સાથે છે જીરા મરચા, મારા ફેવરેટ મરચા, લસણ અને લસણ આદુની કૂટેલી, પેસ્ટ, મીઠું, જીરું મસાલો, કારા મીરી મસાલો અને આપણા બધા મસાલા. તો ચાલો હવે આપણે પહેલા બનાવીએ. અને હજી એક વસ્તુ તો તમે એકદમ ભૂલી જ ગયા. કઈ અહીંયા ચાય બની રહી છે, તો બને જ છે ને. ફેવરેટ વસ્તુ. તો હવે આમાં જો પેલા બાઉલની અંદર આપણે પાલક ને કોથમીરી નાખી દઈએ. ઘણી બધી ઇન્ગ્રેડિયન્ટ પડવાની છે આ ભજીયાની અંદર. તો પાલક નખાઈ ગઈ છે. તો હવે આમાં છે ને પેલા બધા મસાલાને નાખી દઈશું. બરાબર. પછી આપણે નાખશું. તો હવે આ મરચા નાખી દે આની અંદર જ. મરચા નાખી દીધા. તલ, હજમા અને વરિયાળી એ બધું બી નાખી લે. ઓકે. આદુ મરચાની પેસ્ટ, આદુ અને લસણની પેસ્ટ, ને આદુ લસણની પેસ્ટ નખાઈ ગઈ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે. સ્વાદ પ્રમાણે નિમક. હવે નાખી લઈશું જીરું પાવડર, જીરાળું સાથે નાખીશું બ્લેક પેપર પાવડર ને કારા મેરીનો પાવડર. અહીંયા આપણે મસાલામાં ડબ્બાથી નાખીશું થોડી હિંગ, રાજ દુલારી હિંગ, હળદર, લાલ મરચું ને થોડું ધાણાની ભૂકી થોડી. ઓકે. તો હવે મતલબ આ બધા મસાલા જે છે એ થોડા એકદમ નાખવાના છે. મિક્સ કરી લે. બરાબર. સરખી રીતના એકદમ બધું મિક્સ થઈ જાય. બરાબર. તો હવે હું આપણી પોઝિશન પર આવી જાઉં અહીંયા. અને કોઈને સાકર નાખવી હોય તો એ નાખી શકે, પણ અમને નથી ભાવતી એટલે અમે નથી નાખતા. અને આખા ધાણા હોય ને એ પણ નાખી શકીએ છીએ ક્રશ કરીને, પણ ઘરમાં ધાણા નથી આખા. તો હવે જો આ મસ્ત મીઠું ને બધું નાખ્યું ને ત્યાં એકદમ થોડું થઈ ગયું એટલે આપણું જે બેટર છે ને બરાબર બનશે. એટલે એકદમ પરફેક્ટલી મિક્સ થઈ ગયું છે. બટેટા જે છે ને છીણેલા બટેટા નાખી દેવાના અંદર. ઓકે. ને પાછું એકવાર મિક્સ કરી લે. બરાબર. ને હવે આપણે જેટલો પ્રમાણમાં લોટ જોશે એટલો આપણે નાખીએ. બરાબર. અત્યારે તો લીધો છે જો નાની વાટકી ચોખાનો લોટ. ચોખાનો લોટ એક આખી નાની વાટકી ભરીને છે, ક્રિસ્પી થાય ને એટલા માટે. અને એટલો અત્યારે લીધો છે. ને અડધું બાઉલ મોટો વાટકો કહી દો ચણાનો લોટ. આને થોડું મિક્સ કરી લે પેલા, એટલે બધું બેટર બને ને એવી રીતે. એકદમ પતલું નહીં, થોડુંક મીડિયમ બરાબર રાખવાનું છે આપણે. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આપણે બેટર બંને રેડી છે. તો એમાં આપણે નાખી લઈશું ખાવાનો સોડા અને સાથે આટલું નાનું લીંબુ લીધું છે મેં. તો લીંબુ અને સોડાનું તમે રિએક્શન જોઈ શકો છો. અને એકદમ ભજીયા ટકાટક બનવાના છે. અને અહીંયા તેલ બેલ બી ખાસું એવું ગરમ થઈ ગયું છે. ગરમ તેલ આપણે જો લઈ લઈશું ખતરો કે ખિલાડી અમારા બૈરા 2 ચમચી. હવે એ ગરમ તેલ જે એમાં નાખ્યું છે એની અંદર આ મેડમ હાથ નાખશે. બોલો. નહીં ચમચો. હા તો બરાબર જ છે ને. તો આવા ફૂલ જેવા કોમલ હાથ તમારા. તો જો અહીંયા તેલ બી આપણું ગરમ થઈ ગયું ને તેલ નાખવાથી બેટર કેટલું સ્મૂથ થઈ ગયું. સ્મૂથ બી અને થોડું સારી રીતના ને 1-2 મિનિટ આમ મિક્સ કરતા રહેવાનું. છે ને ભજીયા મસ્ત ઓલું બરાબર સારા બને એમ. બરાબર. ચા પણ ઉકળી ગઈ છે. હવે એમાં દૂધ ચા, હા દૂધ નાખવાનું છે એમાં ચા ની અંદર. સ્લો હતો ને ગેસ
તો થોડું ફાસ્ટ કરી દેશે. એટલે તેલ ફરીથી એકદમ કકડાતું બની જાય. હવે થોડું ચેક કરીએ કે તેલ આપણું થઈ ગયું છે કે નહીં. બરાબર. જો એકદમ મસ્ત. હા, અવાજ તો આવે છે જો. હમ. ટન ટન ટના ટન. આ તેલ બી અવાજ કરે, વિચાર કરો. હા, તેલ આપણું ખાસું એવું ગરમ થઈ ગયું છે. અહીંયા એક્શન ટુ રિએક્શન સ્ટાર્ટ થઈ ગયું છે અને ભજીયા બી ભજીયું મસ્ત ફૂલીને એકદમ ઉપર આવી ગયું એટલે સમજી જવાનું કે આપણું તેલ એકદમ રેડી થઈ ગયું છે. દૂધ બી નખાઈ ગઈ ચામાં અને ત્યાં એકદમ ભજીયા એકદમ બેટર એકદમ સ્મૂથ બનાવવાની તૈયારી છે. કેમ કે જેટલું તમે સ્મૂથ બનાવશો એટલું જ બેટર એકદમ નિખરશે અને ભજીયા ફલશે ને ફૂલશે. તો ચાલો તો જોઈ લો, ભજીયા રાખવાનું શરૂઆત થઈ ગઈ છે. આ હા હા, ક્યાં વાત હે. કોઈને ભજીયા જોતા હોય 400 રૂપિયા કિલો તો અમને ડીએમ કરજો. તો જો મેથી. મસ્ત તેલ પણ ગરમ થઈ ગયું છે અને ભજીયા નાખતા જ ઉપર ફૂલીને આવે. હા, તો તેલ એવું ખાસું ગરમ થઈ ગયું તો ભજીયા મેડમ ઉપર જ આવી જાય ને. તો હવે છે ને સ્લો કરી લેશું કેમ કે અંદર સુધી ભજીયા હા, પાક છે બરાબર. એટલા માટે. સ્લો ગેસ પર ભજીયા સારી રીતના પાકે. અમારી મેડમ મલ્ટી ટેલેન્ટેડ છે પણ ઘણા દિવસ પછી આ ભજીયા બનાવ્યા. પણ શું મલ્ટી ટેલેન્ટેડ છે પછી શું પણ એ કઈ નહીં. બોલો. જો હવે મસ્ત કલર બી ચેન્જ થાય છે ભજીયાનો. એકદમ ફર્સ્ટ ક્લાસ. સારી રીતના ફ્રાય કરીએ અને પછી ગરમા ગરમ દિવ્યભાઈને હમ આપી દઈએ. કેમ કે દિવ્યભાઈ સ્પેશિયલી ભજીયા એને કીધું હતું કે તારા માટે અમે સાંજે ગેસ ભજીયા બંધ બનાવશું. છે? ગેસ બોલો, ગેસ બંધ કરી નાખ્યો મેડમે. મહેનત દૂધ નાખ્યું કર્યો. તો તમે કર્યો હશે હું શા માટે બંધ કરું? પછી તમે સ્લો. તમે સ્લોના બદલે બંધ કરીને ગયા હશો. તો ભજીયા એકદમ ફર્સ્ટ ક્લાસ જો. હા 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 હા. ભજીયા કાઢવા માટે પ્લેટ લઈ લો મેડમ, તો એક ટેસ્ટિંગ બેસ્ટિંગ પણ થઈ જાય. હજી તો બને નહીં ત્યાં ટેસ્ટિંગ ની વાત થઈ જાય હે ને. હા, તો કેવા બન્યા આમ રિવ્યુ આવે કે નહીં તમને? કે પ્લેટ જોઈ લો, લઈ લીધી છે. કેવા છે કેવા નહીં તમને આમ રિવ્યુ તો મળે ને ભજીયાના કે બહુ અચ્છા હે. ચોખાનો લોટ નાખ્યો છે ને એટલે આપણા થોડા ક્રિસ્પી પણ સારા લાગે હમ. બને. જરા આમ ભજીયાનો કલર બી બતાવી દો. જો હવે આપણા કેવો ભજીયા. ગોલ્ડન બ્રાઉન કલર છે. હું બરાબર પેલા ઝૂમ કરી દઉં અહીંયાથી ખડે ઝૂમ, તો જોઈ લો કેટલો ગોલ્ડન બ્રાઉન કલર છે. અરે તમને આવા ભજીયા લારી પર બી નહીં મળશે, સમજ્યા? આ કલર જોઈ લો તમે, એકદમ પરફેક્ટ યુનિફોર્મ કલર કહેવાય એને. તો હવે બીજોની તૈયારી ગરમ ગરમ તેલમાં, અને તેલનો કલર બી આમ સોના જેવો ગોલ્ડન કલર. તો ચાલો ફટાફટ હવે ભજીયા બનાવી લઈએ પછી નાસ્તો કરવા બેસીએ ત્યારે આપણે બરાબર. પાછા મળીએ. બરાબર. તો મિત્રો આપણા ભજીયા બનીને તૈયાર છે. જોઈ લો એકદમ ટકાટક ગોલ્ડન. અને સાથે ગરમા ગરમ ચાય ને દિવ્યાનું ફેવરેટ સોસ. તો ચાલો. દિવ્ય સોસ લીધા વગર પહેલા. ચટણી બધી ખતમ થઈ ગઈ છે હમ. એટલે સોસ તો જોઈએ જ. બરાબર ને. આ રહ્યો દિવ્યાભાઈ. આમાં મીઠી ચટણી બી હોય ને તો બી મસ્ત લાગે પણ કાંઈ જ નથી. મીઠી ચટણી, તીખી ચટણી, બહુ મજા આવી જાય. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને હમ. પછી આગળ પછી ડિનર જોશું. હવે ડિનર કઈ બનાવવાનું છે એટલે ડિનરની તૈયારીમાં લાગી જશું. ટૂંકમાં કહેવાનું મતલબ એમ છે કે ડિનર હજી ડિસાઈડ નથી. હા, 9 વાગે એટલે પાછી ભૂખ તો લાગશે જ ને. બરાબર. ડિનર ડિસાઈડ નથી કર્યું કે શું બનાવવાનું છે શું નહીં, પણ એની તૈયારીમાં લાગી જશું પહેલેથી જ આપણે. તો બહુ મસ્ત છે.